ઘણા બધા લોકો આજે જિંદગી તો જીવું છે, પણ કહેવાય ને કે જોને જીવતી લાશ હોય, ખાલી શ્વાસ જ લેતા હોય છે. અને મોસ્ટલી સંસારની અંદર ઘણો બધો એવો છે કે જે ખાલી મજબૂરી ખાતર જીવન જીવતો હોય છે. મેં થોડા દિવસ પહેલાં એક વિડીયો અપલોડ કર્યો હતો. એની અંદર વિડીયોના એન્ડમાં મારો નંબર નાખ્યો હતો. તો તમને કોઈને લાઈફમાં કોઈ તકલીફ હોય તો મને પર્સનલી જોઈન કરી શકે. તો પાટણના નજીક પુનાસન કરીને એક ગામ છે. એક બુનનો મારા પર ફોન આવ્યો હતો. બેનને કીધું કે તમારા વિડીયો બહુ સારા હોય છે, એનાથી બહુ બધી હિંમત મળે છે. કે મને ઘણી વખત એવું થતું કે મરી જવું, આત્મહત્યા કરવાના વિચાર આવું, ઘર છોડીને ભાગી જવું. અને આ પ્રશ્ન એ બેન એકલો નહીં હતો. તો અમે જેટલા બી લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, ઘણા બધા લોકોના મનનો આ સવાલ હશે. આપણા બધાના મનની અંદર ઘણી વખત એવું થતું છે કે હું જિંદગી જીવું છું તો હું કોના માટે જીવું છું. રાત દારો ગધેડાની જે મજૂરી કરીએ છીએ આપણે, પરિવાર માટે, ફેમિલી માટે, સમાજ માટે, સંબંધીઓ માટે, મા બાપ માટે આપણે રાત દિવસ આટલું બધું ગધા મજૂરી કરતા હોય તોય પણ ઘણી વખતે કુટુંબમાં કેવું થતું હોય કે આપણને કોઈ જસ ના મળે. બધા પાસે ગમે એટલો ગહાઈ જતો હોય, છેલ્લા લોકો આપણી ખામીઓ કાઢતા હોય, આપણું વોક કાઢતા હોય. અને ઘણી વખતે એવું પણ બને કે લોકો માટે આપણે જીવ પણ આપી દઈએ ને તો એ છેલ્લે એવું કોઈનું ભાર હોય કે તમે તો મારા માટે શું કર્યું છે. બહુ બધા લોકો છે, બહુ બધા લોકોના જીવનમાં અનુભવ છે. ઇવન જેટલા બી લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, તમારા બધા લોકો જોડે બી આવું થયું છે અને તમને આ વસ્તુનો અનુભવ બી હશે. તો આ બેનનો પ્રશ્ન એવો હતો. બેનને મને લગભગ 15-20 મિનિટ વાત કરી. એટલે કે મારા છોકરો છે, મારા ઘરવાળો છે, કે આમ બહારથી તમે એ લોકો મને જોવો ને તો કે તમને લાગે જ નહીં કે હું દુઃખી છું, પણ કે અંદરથી હું એટલી દુઃખી છું ને કે એ તો મારું મન જાણે છે. કે ઘણી વખતે કે ઘર છોડીને ભાગી જવું, જે દવા પી લઉં, આત્મહત્યા કરી લઉં. પછી બેનને પૂછ્યું બેન શું તકલીફ છે. એટલે કે બસ ઘરમાં બનતું નહીં, ઘરવાળો હરખું રાખતો નહીં, બોલાવતો નહીં. મેં કીધું બેનને કીધું બેન બરાબર છે, તમે એવું વિચારો છો કે હું મરી જાઉં, ઘર છોડીને ભાગી જાઉં, એનાથી કોઈને કંઈ ફરક નહીં પડવાનો. ઘણી વખતે તમે વિચારી લો કે હવે હાલ કેવું છે, આપણું જીવન એ ખાલી આપણા એકલાનું હોય એવું નહીં હોતું. આપણી જિંદગી એ ખાલી આપણી જ છે એવું નહીં. ઘણી વખતે આપણા કુટુંબની અંદર, પરિવારની અંદર ઘણા બધા પતિ પત્ની તો એટલા માટે જોડે રહેતા હોય છે કે ખાલી બાળકો માટે. તેમને બેનને સમજાયું કે તમે તમારું ના વિચારો, એક ટાઈમે તમારા ઘરવાળા બે ના બનતો હોય તે વસ્તુ અલગ, સેકન્ડરી વસ્તુ એરી. તમે તમારા બાળકોનો વિચારો. તમે નહીં હોય તો તમારા બાળકો પર શું અસર થશે, સમાજ શું કહેશે, એ તો વસ્તુ અલગ. પણ તમે જોઈ લો મા બાપ વગરનો છોકરોની આજે દશા શું હોય છે, હાલત શું હોય છે. પેલી કહેવાય છે ને કે મા એમાં બીજા બધા વગડાના વાહ. અને ઘણી વખતે આપણને સંબંધની અંદર એવું લાગતું હોય કે મારો કોઈ વખ નહીં, મને વગર વખ એ બધા લોકો કુટુંબમાં બોલતો હોય. તો ઘણી વખતે આપણે જોઈ લેવાનું કે આપણે આપણા માટે નહીં, આપણા બાળકો માટે જીવીએ. કોઈ વ્યક્તિને ગમે એટલું કહેવા છે તો સમજાવવા છે તો ના સમજતું હોય તો પછી આપણે સ્વીકાર લેવાનું કે પછી આ વ્યક્તિ આવું જ છે. પછી એ વ્યક્તિ ખરાબ છે અને મારા સાથે આમ કેમ કર્યું, કેમ કર્યું, મારો કોઈ વાંક નહીં તો એ બધા લોકો મને કેમ બોલ કરે છે. તો એકચ્યુઅલી પરિસ્થિતિ સમસ્યા એ બધી મોટી નહીં હોતી જેટલી આપણે મનથી વિચારી મોટી બનાવી દઈએ. તો ગુત્તે આપણને બે શબ્દો કહી જાય, બરાબર. એ વ્યક્તિ તો બે શબ્દો કંઈ ભૂલી ગયો હોય, એને તો યાદ બી ના હોય. તો કુટુંબની અંદર આપણો પતિ હોય, આપણી સાસુ હોય, નરદ હોય, આપણને કંઈ બે ત્રણ આડા શબ્દો બોલી ગયા હોય. ઘણા લોકોને કેવું હોય છે બોલવાની, એ લોકો ઘણી વખતે બોલીને ભૂલી જાય. પણ આપણે લોકો ઘણી વખતે એને મગજ ઉપર લઈ લઈએ અને વધારે વિચાર કરીએ. એને એવું થાય કે તકલીફ હોય આવરી, તમે તકલીફને બનાવી દેશે આવરી. એટલે જુઓ, આપણો પહેલાં તો કે આપણો વોક ના હોવો જોઈએ, બરાબર. કોઈ વ્યક્તિ આપણને ટકોર કરે, ટોકે, આડું બોલો તો જોઈ લેવાનું કે આપણો કોઈ વાંક છે જ નહીં. આપણો કોઈ વાંક ના હોય તો આપણે મગજ ઉપર લેવાની કોઈ જરૂર નહીં. પછી જોઈ લેવાનું કે અમુક એક કે બે વ્યક્તિના લીધે જોવાનું કે આપણે આખું ઘર સંસારું કા તોડી ભાગવું પડે. ઘણી વખતે આપણે આપણા બાળકો માટે જીવવું પડે. એ ઘણા બધા એવા કુટુંબ છે, ઘણા બધા ફેમિલીઓ જોઈએ કે જે લોકો પોતાના માટે ના જીવતો હોય, પોતાના પતિ માટે ના જીવતો હોય, પોતાના મા બાપ માટે ના જીવતો હોય, પોતાના બાળકો માટે જીવતો હોય. એટલે વિચારવાનું, જો સંસારની અંદર મેં તો એક વસ્તુ નોટિસ કરીએ કે પૈસાવાળો હોય કે ગરીબ હોય, એવું કોઈ વ્યક્તિ નહીં હોતું કે જેની જિંદગીમાં કોઈના કોઈ પ્રકારે દુઃખ ના હોય. દરેકના જીવનના દુઃખ હોય છે. એવો એક વ્યક્તિ તમને જોવા નહીં મળે કે જેના જીવનમાં દુઃખ ના હોય. આપણે લોકો એવું વિચારી લઈએ કે ભણીએ ગણીએ, પાસ થઈ જઈએ એટલે આપણને જિંદગીમાં જલસા, પછી કે કોલેજ કરીને પાસ થઈ જઈએ પછી જલસા.
નોકરી આવે પછી જલસા, પછી કે છોકરી આવે લગ્ન થઈ જાય પછી જલસા, ભણી ગણી લઈએ નોકરી આવે લગ્ન થઈ જાય, છોકરો આવું તો છોકરો કહેવું નહીં માનતો, છોકરો ભણવાનું ધ્યાન નહીં આવતો. એટલે આ બધું જિંદગીમાં ચાલતું રહેવાનું. છેલ્લે આપણે પોતે મરી જઈશું પણ આ દુઃખ નહીં મટવાનો. એટલે ઘણી વખતે મેં બેનને એક વસ્તુ કીધું કે બેન મને ખબર નહીં કે તમારી ઉંમર કેટલી છે, બધું 30 વર્ષ હોય, 35 વર્ષ હોય, 40 વર્ષ હોય, તમે ખાલી શાંતિથી એટલું વિચારો કે દાખલા તરીકે તમારી ઉંમર 35 વર્ષ છે તો બેન તમને એવો ખ્યાલ છે કે હવે તમે બીજો 35 વર્ષ જીવવાના છો. કેમ કે અત્યારે તમે જુઓ કે આપણું આયુષ મોડ 70 વર્ષ લોકો જીવી છે. 35-40 વર્ષ આપણે થઈ ગયા હોય અને આપણે બહુ ટેન્શન લેતો હોય તો આપણે એટલું શાંતિથી વિચારી લેવાનું કે આપણી જિંદગી હવે કહેવાય ને કે મોડ 10, 15, 20, 25 વર્ષ છે મોડ. અને દાખલા તરીકે આપણી જિંદગી 20 વર્ષ બાકી હોય, 20 વર્ષમાંથી કદાચ બીજો 7-8 વર્ષ તો આપણો ઊંઘમાં જતો રહેશે. તો 24 કલાકનો દિવસ હોય, અત્યારનો માણસ તો મોટા ભાગે 7-8 કલાક તો ઊંઘમાં કાઢે છે. 8 કલાક ઊંઘમાં કાઢે 3-4 કલાક તો મોબાઈલમાં કાઢે છે. 12 કલાક તો જોતા રહ્યા. 12 કલાકમાં તમે નાવું ધોવું, ખાવું પીવું, નોકરી ધંધો, જવાબદારીઓ. એટલે જીવન જોવા જઈએ તો જીવન ખરેખર આપણા માટે બહુ ઓછું છે. તમે વિચારતા હોય તો 20-25 વર્ષની અંદર 20-25 વાર આપણે જીવવાનું હોય અને લોકો એવું વિચારે કે મારે તો 200, 500, 1000, 2000 વર્ષ જીવવાનું તો કદી મરવાનું જ નહીં. તકલીફ ક્યારે આપણને મોટી લાગે? તકલીફ આપણને ત્યારે જ મોટી લાગે કે આપણે લોકો મનથી વિચારી બેસી રહ્યા છીએ કે આપણે અમર છીએ, બરાબર. આપણે તો કદી મરવાના જ નહીં. તમે શાંતિ એટલું વિચાર લો કે અત્યારે તમે ઊંઘો હો, તમને એ બી ખ્યાલ નહીં કે કાલ સવારે તમે ઉઠવાના કે નહીં ઉઠવાના. અને જે ભવિષ્યની કલ્પના કરીને લોકો બહુ ટેન્શન લેતા હોય, ચિંતા કરતા હોય છે. બની શકે કે તમે એ ભવિષ્યમાં તમે હોય જ નહીં, કંઈ સમય તમે જોવા જ નહીં. આપણે એવું વિચાર્યા કે આજથી 10-15 પછી મારું થશે, પૈસાની હોય તો હું કરે, એ વિચારીને ટેન્શન અત્યારે આપણે પૈસા ભેગા કરતા હોય, સેવિંગ કરતા હોય, મિનિંગ વગરનું ટેન્શન લેતા હોય. પણ તમને મને ખબર છે કે આપણે 10-15 વર્ષ પછી આપણે જીવવાના છીએ. પતા પલકા નહીં સામાન 100 સાલ કા. પેલું ગુજરાતીમાં એક ભજન છે, મને યાદ આવે તો હું તને કહું. ખબર નહીં પલકી રે મૂર્ખ વાત કરે કલકી. હા, આવું જ છે. ઘણા બધા ભજન છે અને તમે બધા લોકો સમજદાર જ છો. એટલે જુઓ, જિંદગીમાં દરેકના લાઈફની અંદર, કુટુંબની અંદર, ફેમિલીની અંદર, પતિ પત્નીમાં મા બાપ હોય, ભાઈ ભાભી હોય, ભાભી નણંદ હોય, દેરાણી જેઠાણી હોય, અમુક આવા ઇસ્યુ બધા રહેવાના, બરાબર. આ તકલીફ પ્રોબ્લેમ કદી મટવાના નહીં, પણ એટલું મગજમાં રાખવાનું કે આ બધું ટેમ્પરરી છે. કાયમી કોઈના અંગાત કહેવાય ને કે ભાઈ કહેવાય ને કે કોઈના અંગાથી આપણે અણબનાવ નહીં કહેતા કે અમે તો અમના અંગાત મેર કરી લીધો, પહેલાં નહોતા બોલાવતા હવે બોલાવવા મળ્યા. આ બધું રહેવાનું ટેમ્પરરી છે આ વસ્તુ. આ બધું વસ્તુ વિચાર કરીને તમે જોઈને આપણા મનની શાંતિને તમે ડિસ્ટર્બ કરો. શું મતલબ? કોઈ વ્યક્તિ આપણને 2-3 આડાવડા શબ્દો કહી દીધા, કોઈ વ્યક્તિ 2-3 આપણને આડાવડા શબ્દો કહીને એ તો શાંતિથી ઊંઘી રહ્યો હોય, જલસા કરતો હોય, પાર્ટી કરતો હોય, અને એના કીધેલા 2 શબ્દો આપણા મગજને વિચારીને આપણે ટેન્શન લેતા હોય. તો આ તો એવું થયું ને કે ભૂલ એ વ્યક્તિની હોય અને એનો સજા આપણને પોતાને આપીએ. એટલે આવી મૂર્ખામી ના કરવી. કોઈ વ્યક્તિ આપણને ગમે એવું કહેતો હોય, આડોર કહેતો હોય, તો એ એના વિચારો છે. આપણો હક ના હોવો. જો આપણે કોઈ ભૂલ કરી હોય તો આપણે એને સુધારીએ, અને જો આપણે કોઈ ભૂલ ના કરી હોય તો જેને જે ભય હોય ભય રાખે, આપણને કોઈ ફરક ના પડવો જોઈએ. ઘણી વખતે પથ્થર દિલ બનવું જરૂરી હોય છે. કેમ કે જંગલની અંદર તમને ખબર ને કે સીધું લાકડું એ સૌથી વહેલા કપાય. જે દોઢું હોય ને, દોઢું લાકડું કોઈ ના અડાય. એટલે ઘણી વખતે બહુ સીધા રહેવા મજા નહીં. ઘણી વખતે થોડા દોઢાઈ બનવું પડે, કરકે બનવું પડે. બહુ ભોરા બનીને ફરીએ ને તો એ કોમ પડે. એટલે વિચારજો કે તમારી જિંદગીની અંદર ગમે એવી સમસ્યા આવે, તકલીફ આવવાની, તમે લોકો વિચારતા કે હું મરી જાઉં, આત્મહત્યા કરું અને એનું સોલ્યુશન આવશે. હું તેમ કહું, કોઈ કહેતું ને કે મરી જાઉં, મરી જવાય. કોઈ તમને એમ કહે કે મારે તો મરી જાઉં તો એને કહી દઈએ એટલે તમે મરી જાઉં તો હું તને સારી દવા લાવી આપું, તું રીબોની રીતે તું ફટ દે મરી જઈએ. ત્યારે મને એમ કહે કે તું મરી જાય પછી તે કોઈ જગ્યાએ 5 સ્ટાર હોટલ બુકિંગ કરતા ખાઈ લેજે, કે મરી જાય પછી તારે બધી શાંતિ થઈ જવાની. મરી જાય પછી બધી સમસ્યાનું સમાધાન આવતું હોય તો આપણે તો મરી જઈએ. પણ સારું એવું એ નહીં. કોઈ ભૂત બની રખડે, કોઈ પ્રેત બની રખડે છે. પછી પેલા ભૂવા પાહીવાન જીબ્બા નહીં જતા. કોઈક જન બની ગયો, કોઈક ના વર્ગ્યો, કોઈક નહીં કે આ તો કે એમાં થયા બિહારા પછી બધા સપનામાં આવે છે. એટલે મારા વધારે નહીં કહેવું ને કે પાછું ખોટો વિવાદ થશે. તમે બધા લોકો સમજદાર જ છો. મરવું એ કોઈ સોલ્યુશન નહીં. એટલે તમે બધામાંથી જો કોઈના મનને વિચાર આવતો હોય કે મને તો જિંદગીમાં કોઈ લેવું નહીં, હું તો મરી જ જાઉં, મરવાથી કોઈ જ થવાનું નહીં. લોકો તમે જીવતા હોય તો બધું પૂછવા નહીં આવે કે તમારે શું તકલીફો છે, શું તકલીફો નહીં. મરી જાય પછી બધા લોકો પૂછીએ કે કેમ ભાઈ મરી ગયા. કોઈને કોઈ ફરક નહીં પડે.
આપણી જે અર્થી છે એ સ્મશાનમાં પૂરી હરગીએ નહીં રહે બરાબર, લોકો ઘેર ભાગી જાય છે, લોકોને કોમ બહુ હોય છે. જેટલા બી લોકો સ્મશાનમાં આવે એ તો એવું વિચારતા હોય આ તો મરી ગયા, આપણે થોડા મરવાના છીએ, આપણે તો અમર છીએ. થોડા માટે બધા લોકો વાતો કરશે ને ઘેર જતા રહેશે, અને બેસનું રાખશે, બધા લોકો આવીને ઘેર બીજીઓ ફૂંકશી ને વાતો કરશી, હસી મજાક કરશી ને બહાર દાવત બધું ભૂલી જશે. તમારું ઘર એકલું રખડી પડશે, તમારો છોકરો રખડી પડશે, તમને યાદ કરશે. થોડા ટાઈમ પછી એ છોકરો તમને ભૂલી જશે. એટલે છેલ્લે તો નુકસાન તમારું જ છે, કોઈ નુકસાન જવાનું નહીં, કોઈના કોઈ નહીં પરતું. આ દુનિયા આપણા વગર પહેલાંય ચાલતી હતી, આપણને હોય તોય ચાલશે, અને આપણે નહીં રહેવાના તોય ચાલવાની જ છે. મને ના આવતું તમે થોડા ગાયબ થઈને જોઈ જુઓ, ઓટોમેટિક અનુભવ થઈ જશે. તો વિડીયો પસંદ આવે તો તમે વિડીયોનો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. બરાબર, જય માતાજી.